ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. હવે આ વિડીયોમાં અમે તમારા જે ડાયલોગ છે જે આવવાના છે અને જે ટેક્સ્ટ બુકના પેજ નંબર 69 એન્ડ 48 પર જે ડાયલોગ્સ છે એ આપણે કરવાના છીએ. આ છે પેજ નંબર 69નો ડાયલોગ, એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ વાંચવાનું છે અને તમને લોકોને આ પૂરું આખું જે તમારું ડાયલોગ છે એ યાદ રાખવાનો છે. પોલીસમેન, વોટ્સ યોર નેમ? હવે એક પોલીસમેન છે એ હસીના છોકરી છે એનાથી પૂછે છે કે તારું નામ શું છે? તો હસીના જવાબ આપે છે, આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. એટલે મારું નામ હસીના છે, હું હસીના છું અને હું અહીંયા ગુમ થઈ ગઈ છું. પોલીસમેન, વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર? તું અહીંયા ક્યારે આવી? મેલો જે છે ફેર, અને ફેરમાં આ ખોવાઈ ગઈ છે. આ શું છે? ડાયલોગ કોના ઉપર છે કે એક છોકરી છે પોતાના મમ્મી પપ્પાથી અલગ થઈ ગઈ છે અને ફેર હોય છે ને, જ્યારે ફેર એટલે મેલો, તો એ મેલેમાં આવી હતી પોતાના મમ્મી પપ્પાના સાથે અને એ ગુમ થઈ ગઈ છે. હવે તો એક પોલીસવાળો એનાથી પૂછે છે તો કારણ કે એમની મદદ કરી શકે અને એને પાછો એમના મમ્મી પપ્પા પાસે પહોંચાડી શકે. તો ફરીથી એ પૂછે છે, ફરીથી કરી લઈએ એકવાર. તો પોલીસમેન એનાથી પૂછે છે, વોટ્સ યોર નેમ? તારું નામ શું છે? તો હસીના કહે છે, આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. હું હસીના છું અને હું અહીંયા ગુમ થઈ ગઈ છું. વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર? તો હવે એ પૂછે છે કે તું અહીંયા ફેર એટલે મેલામાં તું ક્યારે આવી? તો હસીના કહે છે, એટ 5 ઇન ધ ઇવનિંગ. હું 5 વાગે અહીંયા આવી હતી. મેલામાં હું સાંજના 5 વાગે આવી હતી. પોલીસમેન, હુ વોઝ વિથ યુ? તારા સાથે કોણ હતો? હસીના, માય પેરેન્ટ્સ. એટલે મારા મમ્મી પપ્પા મારી સાથે જ હતા. પોલીસમેન, હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? એટલે કેવી રીતે તું એનાથી અલગ થઈ ગઈ? મૂવ અવે એટલે દૂર થઈ ગઈ. તું કેવી રીતે એનાથી દૂર થઈ ગઈ? હસીના જવાબ આપે છે પછી, આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર. એટલે ત્યાં જે મોન્સ્ટર હતું એ મને જોવું હતું. કે કોઈ અલગ વસ્ત્ર પહેરીને પણ આવે ને, અલગ વસ્ત્ર પહેરીને જે નાટક કરે ને મેલામાં, તો એ એમને જોવાનો હતો. તો એ હાથ છોડાવીને એમની મમ્મીનો અને ત્યાં ભાગી ગઈ. આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર સો આઈ રેન ટુ ધેટ કોર્નર. અને એ ખૂણામાં હતું, જે ખૂણામાં એ નાટક ચાલતો હતો મોન્સ્ટરનો, તો મને એ જોવાનું હતું. તો એના લીધે મેં શું કર્યું, મારી મમ્મી પપ્પાના હાથ છોડીને હું ત્યાં ભાગી ગઈ અને હું ગુમ થઈ ગઈ છું અને મને મારા મમ્મી પપ્પા હવે મળતા નથી. પોલીસમેન, વેર ડીડ યુ લીવ? એટલે વેર ડુ યુ લીવ? તું ક્યાં રહે છે? તો હસીના કહે છે, ઇન આઝાદનગર. હસીના કહે છે, હું આઝાદનગરમાં રહું છું. તો પોલીસમેન કહે છે, કમ અલોંગ. એટલે હાલ મારી સાથે, આઈ વિલ ટેક યુ ધેર. હું તને ત્યાં પહોંચાડી આવીશ. હસીના કહે છે, થેન્ક યુ સર. તો એ કહે છે કે શુક્રિયા તમારું કે તમે મને મારા મમ્મી પપ્પા સુધી પહોંચાડો છો. તો એકવાર ફરીથી જોઈ લઈએ. આ છે મેલાની વાત છે. તો એક છોકરી મેલામાં ગુમ થઈ ગઈ છે અને એ કેવી રીતે ગુમ થઈ ગઈ છે? તો એણે મોન્સ્ટર જોવાનું હતું, કે ત્યાં જે નાટક ચાલતો હતો એ એણે જોવાનું હતું. તો એ શું કર્યું? તો એ હાથ છોડીને એના મમ્મી પપ્પાનો એ ત્યાં ભાગી ગઈ. તો એનામાં એ ગુમ થઈ ગઈ અને એના મમ્મી પપ્પાથી વિછળી ગઈ અને અલગ થઈ ગઈ. તો એવી રીતે એને એક પોલીસવાળો મળે છે અને એ પૂછે છે કે તારું નામ શું છે? તો એ કહે છે કે હું હસીના છું અને હું અહીંયા સાંજના 5 વાગે આ મેલામાં આવી હતી અને મને એ મોન્સ્ટર જોવાનું હતું. ત્યાં ખૂણામાં જે એમનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એ મને જોવાનું હતું. તો મેં દોડીને ત્યાં હાલી ગઈ. અને પ્રોગ્રામની તો વાત નથી કરી અહીંયા, પણ અહીંયા એ કહેવામાં આવે છે કે ત્યાં જે મોન્સ્ટર છે એ મને જોવાનો હતો. કે જેમ કે અલગ કપડાં પહેરીને આવે ને, તો એને જોવાનો હતો. એ તો નાની છે તો એને તો બહુ એવું થયું કે હું જોઉં આ કેવી વસ્તુ છે. તો એના કરતાં એ હાથ છોડીને એમના મમ્મી પપ્પાનો એ ત્યાં ભાગી ગઈ અને એવી રીતે એ અલગ થઈ ગઈ એમના મમ્મી પપ્પાથી. તો પોલીસમેન પૂછે છે કે તું ક્યાં રહે છે? તો એ કહે છે કે હું આઝાદનગરમાં રહું છું. તો હવે એ કહે છે કે કમ અલોંગ. એટલે હાલ મારી સાથે, હું તને ત્યાં લઈ જઈશ. તો એ કહે છે, થેન્ક યુ સર. હવે બીજો ડાયલોગ છે તમારું પેજ નંબર 48 વાળો, કવિતા ફોન્સ કેતકી. એ આપણે ક્લાસમાં પણ કર્યો હતો પણ થોડુંક બાકી રહી ગયો હતો, તો હું ફરીથી સમજાવી દઉં છું. કવિતા જે છે એ ફોન કરે છે કેતકીને, બટ બિકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, અને ત્યાં નેટવર્કનું થોડીક મગજમારી હતી, થોડીક પ્રોબ્લેમ હતી. દે કેનોટ હિયર સમ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સીસ. થોડોક જે હોય ને, અટકીને અવાજ આવે છે, તો એ જે બોલે છે એ એમને સંભળાતું નથી બરાબર. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. અને અમે એવી મદદ કરવાની છે કે એ એકબીજાના જે વાક્યો છે એ સરખે તરીકેથી સાંભળી શકે અને એનો જવાબ આપી શકે. તો કવિતા ફોન કરે છે કેતકીના ઘર. તો કવિતા પૂછે છે, હેલો, ઇઝ ઇટ કેતકી? તો એ પૂછે છે કે શું આ કેતકી છે?
તો કેતકી જવાબ આપે છે યસ કેતકી, કે હા હું કેતકી જ બોલું છું, તું બોલ. હાઉ આર યુ, ડીડ યુ રિસીવ માય લેટર? તો એ પૂછે છે કે તું કેવી છે અને તને શું મારું પત્ર મળ્યું? તો કવિતા કહે છે કે યસ આઈ રિસીવ્ડ ઇટ યેસ્ટરડે. તમને યાદ છે તો એ એમને નવરાત્રિના વિશે એમને પત્ર લખે છે અને એ ક્યાં રહે છે? બેંગોલમાં રહે છે. તો એને આપ્યું કે જો અમારા અહીંયા જે છે ને કે ગરબા એવી રીતે થાય છે અને કેવી મજા આવે છે. તો એ ચેપ્ટર હતું મેન. તો એ છે અને એની પછીની આ એક્ટિવિટી છે. તો એ કવિતા જે છે ફોન કરે છે કેતકીને અને એ પૂછે અને કહે છે કે હા મને તારો પત્ર મળ્યો યેસ્ટરડે, એટલે ગઈકાલે મને તારો પત્ર મળી ગયો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. હિયર એટ વેસ્ટ બેંગોલ વી ડુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. તો હવે શું કહે છે કે અહીંયા જે વેસ્ટ બેંગોલ છે અહીંયા પણ આપણે અમારું એક તહેવાર હોય છે નવરાત્રિના જેમ જ હોય છે. જેમ તમારી ગુજરાતમાં તમે લોકો નવરાત્રિ એવી રીતે સેલિબ્રેટ કરો છો ને, તો એમ અહીંયા અમારું પણ અહીંયા એક તહેવાર હોય છે અને એ પણ બહુ ધૂમધામથી આપણે મનાવીએ છીએ અહીંયા. કેતકી હાઉ ઇન્ટરેસ્ટિંગ, વોટ ઇટ ઇઝ? તો એ પૂછે કે વાહ કેટલી ઇન્ટરેસ્ટની વાત છે, એટલે કેટલી રુચિવાળી વાત છે. તો એ શું છે, એ કયો છે તમારું ફેસ્ટિવલ? તો કવિતા કહે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા, એટલે અમે લોકો અહીંયા દુર્ગા માતાની પૂજા કરીએ છીએ. કેતકી સાઉન્ડ્સ ફેમિલિયર એટલે કે હા એવું લાગે છે કે મેં પહેલાં પણ ક્યાંક સાંભળ્યું છે. એ જે તહેવાર છે એમનું નામ મેં બહુ સાંભળ્યું છે. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? હવે એનાથી પૂછે છે કે શું તમે લોકો પણ ગરબા રમો છો દુર્ગા પૂજા કરતી વખતે? અહીંયા શું છે કે અમે તો અંબેમાની ઉજવણ પણ કરીએ છીએ, એટલે એમની આરતી પણ કરીએ છીએ અને આરતીની બાદ અહીંયા શું થઈ જાય છે? તો અહીંયા ગરબા શરૂ થઈ જાય છે. તમને તો ખબર છે ને નવરાત્રિ કેવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, મેં કરાવ્યું પણ છે ક્લાસમાં. તો એ એવી રીતે પૂછે છે કે શું તમે લોકો પણ આરતી દુર્ગા પૂજા કરીને તમે લોકો પણ ગરબા કરો છો? તો કવિતા કહે છે નો ડિયર, એટલે ના એવું નથી. નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ મધર ગોડેસ. હવે કહે છે કે હું એના માટે કહું છું કે દુર્ગા પૂજા પણ નવરાત્રિની જેમ છે કે કારણ કે અમે લોકોએ પણ અહીંયા માતાનો ઉજવણ કરીએ છીએ અને માતાની આરતી કરીએ છીએ. મધર ગોડેસની, આપણે ગોડેસની આરતી, એટલે ગોડ એટલે શિવ ભગવાન અને એ બધા ગોડ છે. પાર્વતી માતા, દુર્ગા માતા, લક્ષ્મી માતા, બધી ગોડેસ છે. તો અમે પણ અહીંયા ગોડેસની પૂજા કરીએ છીએ, એના લીધે એનાથી રિલેટેડ છે. એટલે એના માટે એમાં એ બંનેમાં એક આ છે સિમિલેરિટી છે. કેતકી ઓ યસ માં દુર્ગા. તો કહે છે કે હા માં દુર્ગાની પૂજા કરો છો તમે લોકો. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વર નોટ એટ હોમ, વર યુ બિઝી? તો એ કહે છે કે મેં રાત્રે પણ તને ફોન કર્યો હતો પણ તું ઘરમાં ન હતી. શું તું બિઝી હતી? શું તું વ્યસ્ત હતી? તો કવિતા કહે છે યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ, એટલે હા હું વ્યસ્ત હતી અને હું ક્યાં હતી? તો મેં શોપિંગ કરવા ગઈ હતી મારા મમ્મી પપ્પા ભેગો. મારા મમ્મી પપ્પા સાથે હું શોપિંગ કરવા ગઈ હતી, ખરીદી કરવા ગઈ હતી. વી બોટ ન્યૂ ડ્રેસીસ, એટલે અમે લોકો શું ખરીદ્યો? તો અમે લોકોએ નયા કપડાં ખરીદ્યા. આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા, અને અલગ અલગ વસ્તુઓ ડેકોરેશન માટે અને પૂજા માટે, દુર્ગા માતાની પૂજા માટે અને ડેકોરેશન માટે અમે લોકોએ અલગ અલગ ડેકોરેશનની આઇટમ્સ ખરીદી. વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન, અને જે તહેવાર મનાવવા માટે અમે થોડીક ખાવા પીવાની વસ્તુઓ પણ ખરીદી હતી. સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. તો હવે પૂછે છે તો તમે લોકોએ નયા કપડાં પહેરો છો દુર્ગા પૂજાના ટાઈમે, દુર્ગા પૂજાના સમયમાં? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? હવે કેતકી પૂછે છે શું તને ડેકોરેશન કરવું ગમે છે, એટલે સજાવટ કરવી ગમે છે દુર્ગા પૂજામાં? યસ. કવિતા કહે છે યસ વી એન્જોય ડેકોરેટિંગ, એટલે હા અમે લોકોને બહુ મજા આવે છે ડેકોરેટિંગ કરવામાં, એટલે ડેકોરેશન કરવામાં, સજાવટ કરવામાં અમે લોકોએ બહુ મજા આવે છે. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે ખાવાની પણ મજા આવે છે. બધી અલગ અલગ વાનગીઓ હોય છે. યુ નો બેંગોલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને ખબર છે બેંગોલ એ છે શા માટે પ્રસિદ્ધ છે? મીઠાઈઓ માટે બહુ પ્રસિદ્ધ છે. વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ, અને આ બધી જે છે એ મીઠાઈઓના નામ છે. રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ, અને અલગ અલગ મીઠાઈઓ. યસ બંગોલીઝ હેવ સ્વીટ ટૂથ એટલે એમને મીઠું બહુ ભાવે છે, કે બંગોલીઓ જે હોય છે ને એને મીઠું ખાવું અને બનાવવું બંને વસ્તુ બહુ ગમે છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ?
હવે એ પૂછે છે શું તમે લોકોએ પણ ફેસ્ટૂન્સ હોય છે, ફેસ્ટૂન્સ એટલે ચેઇન ઓફ લાઇટ્સ, એટલે શું તમે અહીંયા જે ચેઇનમાં ડેકોરેશન કરેલી હોય છે લાઇટ્સની, તો એ કહે છે કે યસ વી ડુ હેવ ફેસ્ટૂન્સ. હા, અમારે અહીંયા પણ ફેસ્ટૂન્સ છે. તમે લોકો જુઓ છો ને નવરાત્રિમાં કેવી રીતે ચેન્સ બનાવીને નાના નાના LED બલ્બ્સથી આખો જે છે સજાવે છે, આખો ગ્રાઉન્ડ સજાવે છે. તો એવી રીતે અમે પણ દુર્ગા પૂજામાં સજાવીએ છીએ. આર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. અમારા જે પંડાલ હોય છે એ બહુ મોટા હોય છે અને ડેકોરેટિવ એટલે સજાવટથી ભરેલા હોય છે અને બહુ મોટા હોય છે. દે આર મેડ ઓફ બેમ્બુ એન્ડ ક્લોથ. અને એ જે છે બંબુ અને કપડાથી બનેલા હોય છે. બંબુ એક ટાઈપનો લકડો છે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. ટેમ્પરરી એટલે થોડા સમય માટે જ એવા ટેમ્પલ્સ બનાવવામાં આવે છે, મંદિરો બનાવવામાં આવે છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ. અને અમે મોટી દુર્ગા માતાની મોટી મૂર્તિ પંડાલમાં રાખીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. અને લોંગ ક્યુ એટલે લંબી કતારમાં, લંબી લાઇનમાં લોકો ઊભા રહે છે અને એનો દુર્ગા આઇડલ એટલે દુર્ગા માતાની મૂર્તિ જોવા માટે. કેતકી વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ. અમે લોકોએ પણ જ્યારે ગણેશ ચતુર્થી હોય છે તો અમે લોકોએ પણ મોટા મોટા પંડાલ રાખીએ છીએ ને અહીંયા, અને ગણપતિ દેવનો ઉજવન કરીએ છીએ. તો એવી રીતે તો કહે છે કે એવી રીતે સંભળાય છે. કવિતા યુ આર ક્વાઇટ રાઇટ. કવિતા કહે છે કે હા, તું સહી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. વિવિધતા મેં એકતા. વિવિધતા મેં એકતા એટલે કે અલગ અલગ અહીંયા અલગ અલગ લોકો લે છે, એમના અલગ અલગ તહેવારો હોય છે, પણ તો પણ અમારામાં એકતા જોવામાં મળે છે. જો એકતા એટલે કે અમે બધા એક છીએ એ જોવામાં મળે છે. હાઉ લવલી. કેતકી કહે છે કેટલું સરસ છે. એન્ડ ડુ યુ ઇમર્જ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ. તો તમે લોકો ખબર છે ને અમે જેમ ગણપતિ મહારાજનું વિસર્જન કરીએ છીએ, તો એ પૂછે છે કે શું તમે લોકોએ પણ એમના નદીમાં વિસર્જન કરો છો દુર્ગા આઇડલનો? એટલે દુર્ગા આઇડલ એટલે દુર્ગા માતાની મૂર્તિનો નદીમાં વિસર્જન કરો છો? તો કવિતા કહે છે યસ વી ઓલ્સો ઇમર્જ ધ દુર્ગા આઇડલ. કહે છે કે હા, અમે લોકોએ પણ વિસર્જન કરીએ છીએ. દુર્ગા આઇડલ એટલે દુર્ગા માતાની જે મૂર્તિ છે એમનું વિસર્જન કરીએ છીએ. During immersion procession, we chant Durga Maa ki jai and આશ્ચે બહોર આભાર હોવે. તો એ જો આ જે લાઈન છે એ લોકો વારંવાર બોલતા જાય છે. ચાન્ટ એટલે વારંવાર બોલતા જાય છે અને વારંવાર એમ કહેતા જાય છે દુર્ગા મા કી જય એન્ડ આશ્ચે બહોર આભાર હોવે. મતલબ પછી એ પૂછે છે કે એનો શું મતલબ છે? આ જે છે ને આશ્ચે બહોર આભાર હોવે કે એમનો મતલબ શું છે? તો કેતકી કહે છે વોટ ડઝ ધેટ મીન. મીન એટલે હવે એ જે લાઈન અંતમાં જે તું કહે છે એમનો મને મતલબ સમજવામાં આવતું નથી, તો એનો મતલબ શું છે? કવિતા ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. હવે આ જે છે ને વાક્ય આશ્ચે બહોર આભાર હોવે એમનો મતલબ છે કે એ પછી ફરીથી બીજા વર્ષે પણ આવું થશે. કેતકી લાવ્સ એટલે આ સાંભળી એમની હસી નીકળી જાય છે. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર. એટલે આ પણ સાંભળવામાં આવે છે. અમે કેમ કહીએ છીએ કે ગણપતિ બાપાનો કહીએ છીએ ને કે ફરીથી આવજો, બીજા વર્ષે ફરીથી આવશો, એવી રીતે. તો યસ ડિયર, ઇટ અફર્મ્સ અગેન દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. હવે એ કહે છે કે અરુણાચલ પ્રદેશથી ગુજરાતમાં જેટલા જે સ્ટેટ્સ આવે છે, રાજ્યો આવે છે, એમાં પણ એ જ ખબર પડે છે કે ભલે અલગ અલગ અહીંયા રાજ્યો છે પણ તોય પણ અમારું જે હિન્દુસ્તાન છે એ એક જ છે. કેતકી વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ. કેતકી કહે છે શું તું મને એ જે છે તહેવારના ફોટોઝ આપીશ, મને મોકલીશ? તો કવિતા કહે છે વાય નોટ, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ બેંગાલી સ્વીટ્સ. અને હું સાથે સાથે બેંગોલની મીઠાઈ પણ તને મોકલાવીશ અને ફોટોગ્રાફ્સ પણ તમને મોકલાવીશ. કેતકી દેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. તો કેતકી કહે છે બહુ સરસ છે તારું કે તું મને ફોટોઝ અને મીઠાઈઓ પણ મોકલશે. કવિતા લાવ્સ યુ આર વેલકમ. કવિતા હસીને એને કહે છે કે તમારું વેલકમ. તો આ જે વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. આજે તમારા 2 ડાયલોગ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને એમનું PDF જે છે એ ટીમ્સમાં આવી જશે. તો એ તમારી ટેક્સ્ટ બુકમાં પણ કમ્પ્લીટ કરવાનું છે તમને. ઓકે, એ પણ કરી લીધો. પેજ નંબર 48નો પણ ડાયલોગ કરી લીધો અને પેજ નંબર 69નો પણ ડાયલોગ આપણે સમજી લીધો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.